ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ મુઠિયાની રેસીપી. તો આ મુઠિયાને આપણે પ્રોટીનથી ભરપૂર મગ દાળ સાથે બનાવશું. પણ દાળને મુઠિયામાં એડ કરવા માટે આપણે તેને પલાળવી પડે છે. આજે હું તમારી સાથે એવી ટ્રીક શેર કરીશ કે દાળને પલાળવાની ઝંઝટ વગર તે એકદમ ફટાફટ સોફ્ટ થઈ જશે. સાથે મુઠિયાનો મસાલો એવી રીતે તૈયાર કરશું કે મુઠિયા પહેલી જ વારમાં એકદમ સોફ્ટ અને જાળીદાર તૈયાર થશે. તો ઓછા તેલમાં બની જતા આ મગદાળના મુઠિયા એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવા છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલાં મુઠિયા બનાવવા માટે મેં અહીંયા અડધી વાટકી જેટલી ફોતરાવાળી લીલી મગની દાળ લીધેલી છે. તો દાળ પ્રોટીનથી ભરપૂર હોય છે અને તેને મુઠિયામાં એડ કરવા માટે મેં તેને કપડાથી સારી રીતે લૂઈ લીધેલી છે. તેને પીસવા માટે મિક્સર જારમાં એડ કરી દઈએ અને હવે તેને સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈએ. તો દાળ ગ્રાઇન્ડ થઈને તેનો આ રીતનો અધકચરો ભૂકો તૈયાર થઈ ગયો છે. અહીંયા આપણે તેને એકદમ ઝીણી નથી પીસવાની. તો હવે તેને મિક્સિંગ બાઉલમાં કાઢી લઈએ. તો હવે દાળને મુઠિયામાં એડ કરતાં પહેલાં આપણે તેને થોડી સોફ્ટ કરવાની છે. તો હવે મેં જે વાટકીથી દાળ લીધેલી હતી તે વાટકીના માપથી અડધી વાટકી જેટલું ગરમ પાણી લીધેલું છે. તેને એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈએ. તો ઠંડા પાણીની જગ્યાએ ગરમ પાણી એડ કરવાથી દાળ પાણીને એકદમ ફટાફટ એબ્ઝોર્બ કરીને ફૂલી જાય છે. અને હવે ઢાંકીને દાળને 15 થી 20 મિનિટ માટેનો રેસ્ટ આપી દઈએ. તો મુઠિયામાં જો આપણે દાળ એડ કરવી હોય તો આપણે તેને 3 થી 4 કલાક માટે પલાળવી પડે છે. અહીંયા મેં દાળને કપડાથી સારી રીતે લૂઈને મિક્સર જારમાં તેનો પાવડર તૈયાર કરી લીધેલો છે. અને પછી તેમાં જ્યારે આપણે ગરમ પાણી એડ કરીએ છીએ ત્યારે દાળ એકદમ સારી રીતે ફૂલી જાય છે. અહીંયા દાળને પલાળતી વખતે આપણે જેટલો દાળનો પાવડર કરેલો છે તેટલું જ આપણે પાણી એડ કરવાનું છે. જો આપણે વધુ પડતું પાણી એડ કરશું તો દાળ તો પલળી જશે, પણ પાણીનું પ્રમાણ વધારવાને લીધે મુઠિયામાં આપણે વધુ પડતો લોટ એડ કરવો પડશે. તેનાથી મુઠિયા થોડા કઠણ તૈયાર થશે. અને હવે મુઠિયાના લોટ માટે મસાલો કરી લઈએ. તો મેં અહીંયા 1/4 કપ અને 4 મોટી ચમચી જેટલું દહીં લીધેલું છે. સાથે મેં અહીંયા 2 મોટી ચમચી જેટલું તેલ લીધેલું છે. હવે દહીં અને તેલને એકદમ સારી રીતે મિક્સ કરીને થોડું મિક્સરને ફેટી લઈએ. તો દહીં અને તેલ એકદમ સારી રીતે મિક્સ થઈને આપણું મિક્સર ફેટાઈ ગયું છે. હવે તેમાં મસાલામાં અડધી ચમચી જેટલો હળદર પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, અડધી ચમચી જેટલો ગરમ મસાલા પાવડર, 1 પિંચ જેટલી હિંગ, 1 ચમચી જેટલા અજમાને હાથેથી ક્રશ કરીને એડ કરી દઈએ. સાથે અડધી ચમચી જેટલું જીરું, અડધી ચમચી જેટલી લીલી વરિયાળી, 1 ચમચી જેટલા સફેદ તલ, 1 મોટી ચમચી જેટલી ખાંડ એડ કરી દઈએ. તમે તેની જગ્યાએ ગોળનો ઉપયોગ પણ કરી શકો છો. સાથે આપણા મુઠિયા ફૂલેલા બને તેના માટે મેં 1/4 ટીસ્પૂન એટલે કે 1 પિંચ જેટલો બેકિંગ સોડા એટલે કે ખાવાનો સોડા લીધેલો છે. સાથે સોડાને એક્ટિવેટ કરવા માટે તેની ઉપર 1 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરી દઈએ અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો બધી વસ્તુ મિક્સ થઈને મુઠિયાના લોટ માટેનો આપણો મસાલો તૈયાર થઈ ગયો છે. તો મુઠિયાના મસાલામાં આપણે દહીં અને તેલને એકદમ સારી રીતે ફેટી લીધેલા છે. દહીં અને તેલના મિક્સર સાથે મુઠિયા એકદમ સોફ્ટ તૈયાર થશે. જનરલી આપણે મસાલાને લોટમાં એડ કરતા હોઈએ છીએ, પણ આ રીતના દહીં અને તેલના મિક્સરમાં મસાલાને એડ કરવાથી મુઠિયાનું રિઝલ્ટ એકદમ પરફેક્ટ આવે છે અને તે સોફ્ટ અને જાળીદાર તૈયાર થાય છે. અને હવે આપણી પલાળેલી દાળને જોઈએ તો તમે જોઈ શકો છો કે ગરમ પાણીને ફટાફટ એબ્ઝોર્બ કરીને આપણી દાળ ફૂલીને આ રીતની સોફ્ટ તૈયાર થઈ ગઈ છે. જો આ સમયે દાળનો દાણો કડક લાગતો હોય તો થોડી વાર માટે વધુ પલાળી દેજો. તો હવે પલાળેલી દાળને મસાલામાં એડ કરી દઈએ. સાથે મેં અહીંયા 1 કપ જેટલી ખમણેલી દૂધી લીધેલી છે. સાથે અડધા કપ જેટલું ખમણેલું ગાજર અને અડધા કપ જેટલા કોથમીરના પાન એડ કરી દઈએ. તો અહીંયા શાકભાજીમાં તમને જે શાકભાજી ભાવતા હોય તે તમે એડ કરી શકો છો. સાથે 1 મોટી ચમચી જેટલી લીલા મરચાંની પેસ્ટ, 1 મોટી ચમચી જેટલી આદુ લસણની પેસ્ટ અને મુઠિયાને બાઇન્ડિંગ આપવા માટે મેં 1 કપ જેટલો ઘઉંનો જાડો લોટ એટલે કે આ રીતનો કરકરો લોટ લીધેલો છે. સાથે મુઠિયાનો ટેસ્ટ વધારવા માટે મેં અહીંયા 1/4 કપ અને ફક્ત 4 મોટી ચમચી જેટલો ચણાનો લોટ લીધેલો છે. અને હવે બધી જ વસ્તુ મિક્સ કરીને મુઠિયાના લોટને બાંધી લઈએ. તો બધી વસ્તુ મિક્સ થઈને આપણો મુઠિયા માટેનો આ રીતનો સોફ્ટ લોટ બંધાઈ ગયો છે. જો આ સમયે લોટ વધુ પડતો ઢીલો લાગતો હોય તો થોડો ઘઉંનો કરકરો લોટ એડ કરીને મિક્સરને સારી રીતે બાઇન્ડ કરી લેજો. અને હવે તૈયાર થયેલા લોટમાંથી મુઠિયા બનાવવા માટે મેં હાથને થોડો તેલવાળો કરી લીધેલો છે. હવે થોડું મિક્સર હાથમાં લઈને તેને મુઠિયાનો શેપ આપી દઈએ. અને હવે આ રીતના બધા જ મુઠિયાને તૈયાર કરી લઈએ. તો મુઠિયા માટેનો આપણો લોટ બંધાઈ ગયો છે. અહીંયા મુઠિયાને બાઇન્ડિંગ માટે મેં ઘઉંના કરકરા લોટ એટલે કે જાડા લોટનો ઉપયોગ કરેલો છે. કરકરા લોટનો ઉપયોગ કરવાથી મુઠિયા અંદરથી એકદમ જાળીદાર અને સોફ્ટ તૈયાર થાય છે. અહીંયા જો તમારી પાસે ઘઉંનો
જાડો લોટ એટલે કે કરકરો લોટ ના હોય તો તમે ઘઉંનો રેગ્યુલર લોટ કે જેને આપણે રોટલી કરવા માટે વાપરતા હોય તેની સાથે થોડો રવો એડ કરી દેજો. તેનાથી પણ મુઠિયાનું ટેક્સચર એકદમ પરફેક્ટ આવશે. સાથે મેં આ લોટ સાથે થોડો ચણાનો લોટ પણ એડ કરેલો છે, જેનાથી મુઠિયાનો ટેસ્ટ એકદમ સરસ આવે છે. તમે તેની સાથે થોડો જુવાર કે બાજરીનો લોટ પણ એડ કરી શકો છો. તો એ તૈયાર થયેલા લોટ સાથે મુઠિયાને સ્ટીમ કરી લઈએ. હવે મુઠિયાને સ્ટીમ કરવા માટે મેં આ સ્ટીમરને 5 મિનિટ માટે ગરમ કરી લીધેલું હતું. તેના ઢાંકણને ખોલી લઈએ અને વચ્ચે રાખેલી કાણાવાળી પ્લેટ ઉપર થોડું તેલ એડ કરીને તેને સારી રીતે સ્પ્રેડ કરી લઈએ. અને હવે તૈયાર કરેલા મુઠિયાને આ રીતના થોડા થોડા અંતરે પ્લેટ ઉપર રાખી દઈએ. તો મુઠિયા સ્ટીમ થાય એટલે સાઇઝમાં ડબલ થઈ જાય છે, એટલે 2 મુઠિયા વચ્ચે થોડી જગ્યા રાખવી. અને હવે ઢાંકણ બંધ કરીને મુઠિયાને હાઈ ગેસની ફ્લેમ પર 12થી 15 મિનિટ માટે સ્ટીમ કરી લઈએ. તો લગભગ 12 મિનિટ જેવું થઈ ગયું છે. હવે ઢાંકણને ખોલી લઈએ. તો આપણા મુઠિયા એકદમ સારી રીતે ફૂલી ગયા છે. છરીની મદદથી મુઠિયાને ચેક કરીએ તો છરી એકદમ ક્લીન બહાર આવે છે. તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. તો આપણે એકદમ સોફ્ટ અને જાળીદાર મુઠિયા તૈયાર થઈ ગયા છે. મુઠિયાને સ્ટીમ કરતી વખતે આપણે ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે અને તેને ફક્ત 12થી 15 મિનિટ માટે જ સ્ટીમ કરવાના છે. જો આપણે મુઠિયાને વધુ વાર સ્ટીમ કરી દેશું તો તે થોડા કઠણ થઈ જશે. સાથે સ્ટીમ કરેલા મુઠિયાને આપણે ઠંડા થયા પછી જ કટ કરવાના છે. જો આપણે ગરમા ગરમ મુઠિયાને કટ કરી લેશું તો તે ભૂકો થઈ જશે. તો તૈયાર થયેલા મુઠિયાને વઘારી લઈએ. અને મેં અહીંયા મુઠિયાને સ્ટીમરમાંથી કાઢીને થોડા ઠંડા કરી લીધેલા છે. હવે તેને છરીની મદદથી મીડિયમ થિકનેસવાળી સ્લાઇસમાં કટ કરી લઈએ. તો મેં આ બધા જ મુઠિયાને કટ કરી લીધેલા છે. એક મુઠિયાને હાથમાં લઈને તમને બતાવું તો તમે જોઈ શકો છો કે અંદરથી જાળીદાર હોવાની સાથે મુઠિયાને આ રીતના તોડીએ તો તે એકદમ સોફ્ટ તૈયાર થયા છે. અને હવે મુઠિયાને વઘારવા પેનમાં 2 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. હવે તેમાં 1 ચમચી જેટલી રાઈ, 1 ચમચી જેટલું જીરું, 1 મોટી ચમચી જેટલા સફેદ તલ, 8 થી 10 લીમડાના પાન અને 2 લીલા મરચાંના ટુકડા એડ કરીને વઘારને સારી રીતે સાતળી લઈએ. હવે મેં અહીંયા ફક્ત અડધી ચમચી જેટલી ખાંડ લીધેલી છે. સાથે 3 મોટી ચમચી જેટલું પાણી એડ કરીને બંને વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ. તો વઘારમાં થોડી ખાંડ અને પાણી એડ કરવાથી તે મુઠિયાને એક સોફ્ટનેસ આપે છે. હવે કટ કરેલા મુઠિયાને એડ કરી દઈએ. સાથે થોડા કોથમીરના પાન એડ કરીને મુઠિયાને વઘારથી સારી રીતે કોટ કરી લઈએ. તો મુઠિયા વઘારથી એકદમ સારી રીતે કોટ થઈ ગયા છે. હવે ઢાંકણ બંધ કરીને એકદમ ધીમા ગેસ પર મુઠિયાને 4થી 5 મિનિટ માટે કૂક કરી લઈએ. તો લગભગ 5 મિનિટ જેવું થઈ ગયું છે. હવે ઢાંકણને ખોલી લઈએ. તો વઘારની એકદમ સરસ ફ્લેવર સાથે આપણા સોફ્ટ મુઠિયા તૈયાર થઈ ગયા છે. તો આપણા મુઠિયા તૈયાર થઈ ગયા છે. મુઠિયાને વઘારતી વખતે આપણે વઘારમાં થોડી ખાંડ અને પાણી એડ કરેલું છે. પાણી એડ કરવાથી પાણીની એક વરાળ જનરેટ થશે અને જ્યારે આપણે વઘારમાં મુઠિયાને એડ કરશું ત્યારે મુઠિયા એકદમ સોફ્ટ તૈયાર થશે. તો તૈયાર થયેલા મુઠિયાને સર્વ કરી લઈએ. મુઠિયા તો તમે ઘણીવાર બનાવ્યા હશે, પણ મગદાળના પ્રોટીન અને મસાલો કરવાની નવી રીત સાથે એકવાર આ મુઠિયા ચોક્કસથી ટ્રાય કરવા જેવા છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.